સંસારનું સુખ, સંસારિક જીવન દરેકના નસીબમાં નથી હોતું. ઘણીવાર આપણે જોઈએ છે કે વ્યક્તિ સારી હોય, સારું કમાતા હોય, સારું ફેમિલી હોય, સારી સમાજમાંથી આવતા હોય, સારું વર્તન હોય, છતાંય તે વ્યક્તિના લગ્ન નથી થતા હોતા અને ઘણી બધી મહેનત કરીને ધમપછાડા કરતા હોય છે, ચારે બાજુ પ્રયત્ન કરતા હોય છે, બાધા આખડીઓ રાખતા હોય છે. અને એવી જ રીતે ઘણીવાર પોતાના પાર્ટનરની કોઈને કદર નથી હોતી. લગ્ન થયા હોય તો તે પોતાના જીવનસાથી પ્રત્યે જાણે સાવ જ બેદરકાર હોય, અથવા તો એવા કામ કરી નાખતા હોય કે જે સાંભળીને જાણીને આપણને અચરજ થાય કે લોકોને સારું મળતું હોય તો એની કિંમત નથી હોતી, એની કદર નથી કરતા. એવો જ એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને જાણીને આપણને ખરેખર જ અરેરાટી ઉપજી જાય. ભાવનગરની આ સત્ય ઘટના છે. ભાવનગરમાં એક વ્યક્તિ સરકારી વિભાગમાં ફરજ બજાવતો હોય છે. તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે વન વિભાગમાં કામ કરતો હોય છે, જેમાં તેની નોકરી હોય છે. તેને સંતાનમાં 2 બાળકો હોય છે, એક દીકરો ને દીકરી, અને તેની પત્ની પણ પ્રેમાળ હોય છે. વાલસોયા બાળકો સાથે તેમનું સંસારિક જીવન સારું ચાલી રહ્યું હોય છે. પત્ની અને બાળકો સુરતમાં સ્થાયી થયા હોય છે, જ્યારે ફરજના ભાગરૂપે થઈને આ વ્યક્તિ તે સૌરાષ્ટ્રમાં જ રહેતો હોય છે, પોતાના વતનમાં, અને ત્યાં રહીને પોતાની ફરજ નિભાવતો હોય છે. વખતો વખત પત્ની અને બાળકો ગામની મુલાકાતે લેતા હોય છે. કોઈ વાર પતિ પણ ત્યાં મુલાકાતે જતો હોય, બાળકો ત્યાં ભણતા હોય છે સુરતમાં, એટલે પોતે પણ કોઈ વાર ત્યાં જતો આવતો હોય છે. આમ વાર તહેવાર હોય ત્યારે પત્ની અને બાળકો ગામ આવતા હોય છે. એવી જ રીતે આ દિવાળીમાં પણ તેઓ વતનની મુલાકાતે આવ્યા હતા. એ પછી તેઓ વેકેશનમાં રોકાયા હોય છે અને અચાનક જ એક દિવસ પત્ની અને બંને વાલસોયા બાળકો ગુમ થઈ જાય છે. જ્યારે પત્ની અને બાળકો ગુમ થતા હોય ત્યારે એક પુરુષ ઉપર શું વીતતી હોય તે તો જેની ઉપર વીતતી હોય તે જ જાણે. ખરેખર ખૂબ જ અસહનીય, દુઃખદ અને ન સહન થઈ શકે તેવી તકલીફ, પારાવાર પીડા વેઠતો હોય છે પુરુષ. આ કિસ્સામાં પણ જાણે એવું જ બની રહ્યું. પતિ હાંફળો ફાંફળો થઈ ગયો, પોતાનાથી બનતી બધી તપાસ કરી અને છેવટે તેણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવી કે પોતાની પત્ની અને 2 બાળકો તે તહેવારોમાં ઉજવણી કરવા માટે ગામ આવ્યા હોય છે, પરંતુ તેઓ અચાનક જ ગુમ થઈ ગયા છે અને કોઈ પણ પ્રકારે તેમનો પતો લાગતો નથી. આ બાજુ પોલીસે પણ તપાસ આરંભી દીધી. ઘણી બધી શોધખોળ કરી, ચારે બાજુ પોતાના તપાસના ચક્રો ગતિમાન કર્યા, પરંતુ પોલીસને પણ કોઈ સફળતા ન સાંપડી. અને આમ જાણે કે આકાશમાં ગુમ થયા કે પછી ધરતી ગળી ગઈ, આ પત્ની અને 2 બાળકોને તે કોઈને ખબર ન પડી. પતિ ઉપર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો એવી રીતે તે જીવન જીવી રહ્યો હતો. તેવામાં પોલીસને પણ અચરજ થતું રહેતું હતું કે એવું તે શું બન્યું કે કોઈ પણ રીતે ભાળ નથી મળી રહી. પરંતુ પોલીસે પછી પોતાનું એક ત્રીજું નેત્રનો ઉપયોગ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સમાં તેના ફોન નંબર તપાસમાં મૂક્યા, જેમાં પતિનો ફોન નંબર તપાસ કરતાં જાણ થઈ કે પતિ મહાશય કોઈ વ્યક્તિ સાથે વારંવાર વાત કરી રહ્યા હતા અને જ્યારે તેની પત્ની ગુમ થઈ તે દિવસે પણ તેણે ઘણી બધી વાત એક વ્યક્તિ સાથે કરી હતી. પોલીસે તે વ્યક્તિને તાબામાં લઈ અને પૂછપરછ આદરી. પૂછપરછ કરતાં પોલીસને એક પછી એક કડીઓ એવી મળતી ગઈ કે પોલીસના પગ તળેથી પણ ધરતી સરકી જાય તેવી વાતો બહાર આવવા લાગી. તે વ્યક્તિ તે પતિના વન વિભાગમાં જ કાર્ય કરતો, તે કામદાર હતો અને મજૂર હતો. તેણે કહ્યું કે પતિ મહાશયે એટલે કે તેમના ઓફિસરે તેને તેમના ઘર પાસે
સામાન અને કચરો દાટવા માટે ખાડો ખોદવા માટે બોલાવ્યો હતો, જેથી કરીને તે તેમને ત્યાં ખાડો કરવા માટે ગયો હતો. કારણ કે જ્યારે ગામમાં ઘણો બધો કચરો અને લાકડા અને નકામી વસ્તુઓ થતી હોય તો ખાડો ખોદીને તેઓ દાટી દેતા હોય છે. એમ કરીને તેમણે ખાડો કરવા માટે તેને બોલાવ્યો હતો. આમ કરીને તેણે તેમના ઘરની પાસે ખુલ્લી જગ્યામાં તેણે ખાડા ખોદી આપ્યા હતા ઊંડા. એમ કરીને વાત જણાવી. પછીથી પોલીસે ત્યાં વધારે તપાસ કરતાં તેમની એકદમ આંખો પોળી થઈ ગઈ, કારણ કે તેમાંથી વધુને વધુ માહિતી બહાર આવી કે જે જાણીને કોઈને પણ ગુસ્સાનો પાર ન રહે. તે કામદારે એમ પણ જણાવ્યું કે પછીથી તેમણે ફરીથી ખાડો પૂરવા માટે માટી પણ મંગાવી હતી. તો આમ ત્યારે તેને પણ વિચાર તો આવ્યો હતો કે ખાડો ખોદી જે માટી નીકળી, છતાંય તેમણે બીજી માટી કેમ મંગાવી હશે. પરંતુ છતાંય પછી તેમને ઓફિસરે જણાવ્યું અને મેં મદદ માગી તો તે પોતે ના ન પાડી શક્યો અને ત્યાં જઈને તેણે માટી પણ નખાવી આવ્યો હતો. પછીથી પોલીસે જ્યારે તે ખાડો ખોદાવ્યો ત્યારે તેમણે કોર્ટના અને અન્ય જજોની સામે, પંચની સામે ખાડો ખોદ્યો તો તેમાંથી માનવ હાડપિંજરો નીકળવા લાગ્યા અને પછી તેને ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યા. DNA તપાસ કરી તો તેની યુવકની, એટલે કે તે વન અધિકારીની પત્ની અને 2 બાળકોના નીકળ્યા. પછીથી પોલીસે તેને તાબામાં લઈને પૂછપરછ આદરી ત્યારે ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. પતિ મહાશયને પોતાની પત્ની અને બાળકો સુરત છોડીને ભાવનગર આવવા માટે, રહેવા માટે, પતિની સાથે અને પિતાની સાથે રહેવા માટેની જીદ કરી રહ્યા હતા. એ જીદથી કંટાળીને અને તેમનાથી છુટકારો મેળવવા માટે તેણે આવું ખતરનાક પગલાંને અંજામ આપ્યો હતો અને તેના માટે તેને સહેજ પણ દયા કે કોઈ પણ પ્રકારની માનવતા દાખવી નહોતી. પોલીસે જ્યારે તેને કરડાકી રીતે પૂછપરછ કરી કે તે પોતાની પત્ની અને વાલસોયા બાળકોથી કેમ દૂર રહેવા માગતો હતો, તો હકીકત એવી બહાર આવી કે તેના સ્ટાફમાંથી જ વન વિભાગમાં તે કામ કરતો હતો ત્યાં અન્ય કોઈ મહિલા કર્મચારી સાથે તેને પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને તેની સાથે તે લગ્ન કરવા માગતો હતો. આમ તો તેને બંને જગ્યાએ તે બરાબર સાચવી રહ્યો હતો, કારણ કે પત્ની અને બાળકોને આ બાબતની ખબર નહોતી. પરંતુ એક શંકા મુજબ એવું સમજી શકાય કે પત્ની અને બાળકો જ્યારે તેની સાથે ભાવનગર રહેવા માટે જીદ કરવા લાગ્યા ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે તે હવે આ બાબતમાં પકડાઈ જશે અને તે પોતાની પ્રેમિકાને પામી નહીં શકે. એટલા માટે થઈને તેણે આવી રીતે ગુનાને અંજામ આપ્યો હતો. વાલસોઈ બાળકો અને પત્નીને તેણે આવી રીતે કસમયે મૃત્યુની નીંદમાં સુવડાવી દીધા હતા. મિત્રો, આવા નાલાયક, નરાધમ, અધમ વ્યક્તિને શું સજા થવી જોઈએ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ પ્રકારના વિડીયોને જો તમે લાઈક કરો છો તો તે વધુને વધુ લોકો સુધી જાગૃતિસભર સમાચારો અને માહિતી પહોંચે છે. વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ધન્યવાદ. નમસ્કાર. આપનો હર દિન, હર ઘડી, હર પળ શુભ રહે. આભાર.